માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી સમયમાં શરૂ કરાવેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવી પહેલ થકી દીકરીઓના શિક્ષણમાં ખૂબ વધારો થયો છે। ગત તારીખ 16/1/2025 અને ગુરુવારના રોજ ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર મુકામે એસજીવીપી દ્રોણેશ્વર દ્વારા આયોજિત નૂતન કન્યા છાત્રાલય શિલાન્યાસના સમારોહ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, તેર જૂનાગઢ લોકસભાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ આગેવાન અને લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા ચૌહાણ જયંતિકુમાર, ડી મિરર ન્યૂઝ, ઉના। ભૂમિ છે અહીંયા કેસર અને કેસરી વખણાય, પણ કન્યાઓ માટેનું એક સુંદર નવું મોરપીંછ ઉમેરાઈ રહ્યું છે। ત્યારે ભૂપેન્દ્રભાઈને લાખ લાખ અભિનંદન આપીએ કે આ સત્કાર્યમાં આપનો સહયોગ મળ્યો, આપની ઉપસ્થિતિ થઈ એમને સૌને ગૌરવપ્રદ ઘટના બની રહી છે। આપ ભૂમિ પૂજનમાં પ્લીઝ સાઈડ પાછળ ભાઈ પાછળ જો સ્કૂલમાં એક સુંદર નવું આયામ ખુલ્લું મૂકીને માનનીય ગુજરાતના દિલ્હીમાં ગિરાજતા ગૃહમંત્રી અમિતભાઈ શાહની સાથે પ્રોગ્રામ પતાવી ઝડપથી મહેસાણાથી દેવકી દ્રોણેશ્વર આપણી વચ્ચે પધાર્યા છે। ત્યારે એમને જબરજસ્ત આડિયોની ગુંજથી એકવાર આવકારી લઈએ એનું સ્વાગત છે। ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા, મહેશભાઈએ સરસ ઉલ્લેખ કર્યો હતો, વર્ષો જૂનો નાતો ગુરુકુળ સાથે, પૂજ્ય બાલસ્વામી સાથે અવારનવાર આવે। આજ મહેમાન તરીકે નહીં, મુખ્યમંત્રી તરીકે નહીં, સ્વામી પરિવારના સદસ્ય તરીકે મને ગુરુકુળ આવતા ગૌરવ થાય છે। અને ભૂપેન્દ્રભાઈને જણાવું, ભૂપેન્દ્રભાઈ સાથે ખૂબ રહ્યા છીએ, કેટલાય હાર, શાલ, મોમેન્ટો આપને નિત નવા રોજ દિવસમાં 2 થી 3 વાર મળતા હોય, પણ આ મચુંદ્રના કાંઠે ભગવાન રામ, શ્યામ, ઘનશ્યામ, ત્રણેશ્વર દાદા, હનુમાનજી દાદાની પ્રસાદી સ્વરૂપે એક સુંદર ભેટથી આપનું સ્વાગત કરવા બે સદગુરુ સંતો આશીર્વાદ સાથે આપને ખૂબ સુંદર આ ગીરની પવિત્ર ભૂમિમાં તૈયાર થયેલી, આપને જાણીને આશ્ચર્ય થશે, આખી ઓર્ગેનિક તૈયાર થયેલી ખેતીનું અનાજ, કઠોળ, એની સાથે મસાલા અને મિલેટ્સની એક કીટ પણ અર્પણ કરવી છે। ગુરુવર્ય પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ, સાથે પૂજ્યપાદ બાલકૃષ્ણદાસજી સ્વામીને વિનંતી કરીશ કે ગીરની ધરતીની આગવી ઓળખ
પલાશ પુષ્પો કેસુડાની પુષ્પમાળા એક એવી સુંદર અને પૂજ્ય બહાલ સ્વામી સરસ કાઠિયાવાડી પાઘડી પહેરાવીને મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરી રહ્યા છે. શાલ ઉડાડી છે અને પલાશ પુષ્પ જુઓ. પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી અને પૂજ્ય ગોઠાનંદ સ્વામી સુંદર કીટ કાઠિયાવાડી પાઘડીમાં ભૂપેન્દ્રભાઈ જુઓ કેવા શોભે છે. સંપૂર્ણ ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં કલેક્ટર સાહેબ નંબર 1 છે. આદરણીય ભાઈ, આ નદી દ્રોણેશ્વર દાદા 5000 વર્ષ જૂનું તીર્થ 65 ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અહીંયા ગ્રહણ પૂજ્ય અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, દાતા શ્રી આરડી વરસાણી, શ્રી સતીશભાઈ ગદોવા, શ્રી જસમતભાઈ સોરઠિયા, શ્રી રાજુભાઈ શાહ, શ્રી ભીમજીભાઈ વરસાણી, શ્રી આર.એસ. પટેલ, સૌ દાતાશ્રીઓ, કલેક્ટર શ્રી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ. ટાઈમ હેલિકોપ્ટર ને ઉડે તો આપણી પાસે કાર તો છે જ ને, જઈશું સાંજે. અહીંયા ઘેર આવ્યા છીએ ને શું ઉતાવળ. એક નવા અધ્યાયની શરૂઆત કન્યા છાત્રાલય ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલી કન્યા કેળવણી મહોત્સવ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.